ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 24 એપ્રિલ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 22 એપ્રિલના રોજ વિશ્વ પૃથ્વી દિવસ મનાવાય. થીમની વાત કરીએ તો અવર પાવર અવર પ્લેનેટ, એટલે કે આપણી શક્તિ આપણી પૃથ્વી. આ 2026ની વિશ્વ પૃથ્વી દિવસની થીમ છે. હાલમાં કયા દેશના પ્રખ્યાત પ્રાણીશાસ્ત્રી ડેસમન્ડ મોરિસનું 98 વર્ષની ઉંમરે નિધન થયું? પ્રખ્યાત પ્રાણીશાસ્ત્રી ડેસમન્ડ મોરિસ 98 વર્ષની ઉંમરે નિધન થયું છે. મિત્રો રાઈટ આન્સર છે આમાં કયા દેશના છે? ઇંગ્લેન્ડ દેશના. ઇંગ્લેન્ડ રાઈટ આન્સર થશે. તમે એમનો ફોટો જોઈ શકો છો, ખૂબ જ ફેમસ હતા. હાલમાં કયા રાજ્યમાં કેલમારિયા ગારોએન્સિસ નામની સાપની નવી પ્રજાતિ મળી આવી? તો મિત્રો ગારોએન્સિસ, ગારો ક્યાં આવેલી છે? મેઘાલયમાં. તો રાઈટ આન્સર થશે આમાં મેઘાલય. ગારો હિલ્સ ઘણી વખત ભૂગોળમાં પ્રશ્ન પૂછવામાં આવે. ગારો હિલ્સ જે છે એ મેઘાલયમાં આવેલી છે, તો મેઘાલયમાં રાઈટ આન્સર થઈ ગયો. બરાબર. આ મિત્રો તમે ફોટો જોઈ શકો છો, આ સાપનો ફોટો છે. બરાબર. આ એક નવી પ્રજાતિ મળી આવી છે, એનું નામ રાખવામાં આવ્યું છે કેલમારિયા ગારોએન્સિસ. સ્ટારમાં કરજો. અને ક્યાં મળી છે? મેઘાલયમાં. ગારો હિલ્સ મેઘાલયમાં આવેલી છે. ગારો જનજાતિ પણ મેઘાલયમાં વસવાટ કરે છે. ફોન નંબર છે, ફાઇટોરેમેડિયન ટેકનિક દ્વારા ભારતનો પ્રથમ વોટર ન્યુટ્રલ જળ તટસ્થ ડેપો કયો બન્યો છે? તો રાઈટ આન્સર છે આમાં કાંકરિયા કોચિંગ ડેપો, અમદાવાદ. અમદાવાદનો કાંકરિયા કોચિંગ ડેપો ફાઇટો રેમેડિયેશન ટેકનિક દ્વારા ભારતનો પ્રથમ વોટર ન્યુટ્રલ ડેપો બન્યો છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, હાલની પીએસઆઈમાં 100માંથી 100 કરંટ અફેર્સ જે છે આપણું પૂછાયું હતું 100%. બરાબર. 30 જેટલા પ્રશ્નો હતા, પૂરેપૂરા પૂછાયા છે. એક્ઝામ ટુડેની મિત્રો કરંટ અફેર્સની પીડીએફનો એક મહિનાનો ચાર્જ છે ખાલી 25 રૂપિયા, ઓનલી 25 રૂપીસ. બરાબર, ઓનલી 25. તે પણ ડેમો જોઈ લો પછી જ તમે કરંટ અફેર્સ ખરીદો. ડેમો જોવા માટે 9510411961 પર મેસેજ કરો. જેમની એલઆરડીની એક્ઝામ છે, જેમની સીસીની એક્ઝામ છે, મિત્રો જરૂર જોઈ લેજો, પછી પીડીએફ ખરીદજો. બરાબર. ખૂબ જ જોરદાર કરંટ અફેર આપણું આવે છે. છેલ્લા 8 વર્ષમાં ડેલી યુટ્યુબ પર આપણા વિડીયો બને છે, પછી આપણે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ. 5 નંબર છે, હાલમાં આસામ રણજી ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે એમાં કિરણ પવાર. બરાબર. કિરણ પવારની આસામ રણજી ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિમણૂક કરાઈ છે. 6 છે, હાલમાં ચર્ચામાં રહેલી R-37M મિસાઇલ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી હતી અને ભારતે તેને ખરીદી રહ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રશિયા દેશ. રશિયા દેશ રાઈટ આન્સર છે. ધ R-37M એને નાટો AA-13 X-Head ઇઝ અ રશિયન હાઇપરસોનિક. કઈ મિસાઇલ છે? હાઇપરસોનિક વેરી લોંગ રેન્જ એર ટુ એર મિસાઇલ, primarily designed to destroy high-value assets like AWACS and tankers with a range of 300 to 400 km and speeds up to Mach 6. It acts as a carrier killer or AWACS killer, often forcing enemy aircraft to abort missions. હાલમાં કયા રાજ્યમાં પરંપરાગત સુઓરી ઉત્સવ મનાવવામાં આવ્યો? સુઓરી ઉત્સવ મનાવવામાં આવ્યો. રાઈટ આન્સર છે મિત્રોમાં અસમ રાજ્યમાં. અસમનું કેપિટલ છે દિસપુર. સીએમ છે હેમંત બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. પરંપરાગત સુઓરી ઉત્સવ, જેને સુવારી ઉત્સવ પણ કહેવાય છે, 1 સદીથી વધુ જૂનો વસંત ઉત્સવ છે, જે આસામ અને મેઘાલયની સરહદ પર આવેલા નીચલા આસામના બોકો પ્રદેશમાં ઉજવવામાં આવે. હાલમાં ભારતના 95માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા? 95 ચેસ ગ્રાન્ડ માસ્ટર ભારતના. રાઈટ આન્સર છે એમાં અરુણ્યક ઘોષ. બરાબર. અરુણ્યક ઘોષ કોલકાતાના 22 વર્ષીય યુવા ભારતીય ચેસ ખેલાડી છે, જે એપ્રિલ 2026માં બેંકોક ચેસ ક્લબ ઓપનમાં પોતાનો અંતિમ ગ્રાન્ડ માસ્ટર નોર્મ પ્રાપ્ત કરીને ભારતના 95માં ગ્રાન્ડ માસ્ટર બન્યા, જેમણે 2026માં નેશનલ રેપિડ ચેમ્પિયનશિપ પણ જીતી હતી. હાલમાં કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નાદેડલા ભાસ્કર રાવનું 90 વર્ષની ઉંમરે નિધન થયું છે? રાઈટ આન્સર છે મિત્રોમાં આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા નાદેડલા ભાસ્કર રાવ. હાલમાં એમનું નિધન થયું છે. હાલમાં શેખા તળાવ ભારતનું 99મું રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું, તે કયા રાજ્યમાં આવેલું છે? સ્ટારમાં કરજો. આપણી
એપ્લિકેશન પર મિત્રો રામસર સાઇટ્સની આજે ટેસ્ટ અપડેટ થઈ જશે, બરાબર. આવેલું છે મિત્રો ઉત્તર પ્રદેશ, યુપીમાં આવેલું છે. શેખા તળાવ 99મું રામસર સ્થાન છે મિત્રો અલીગઢ, ઉત્તર પ્રદેશ. ભારત મહત્વ આ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભીની એટલે કે વેટલેન્ડ છે, જે સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે શિયાળુ નિવાસી સ્થાન છે. જૈવ વિવિધતા આ અભયારણ્યમાં 249 પક્ષી પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં બાર હેડેડ ગૂઝ અને પેઇન્ટેડ સ્ટોર્ક જેવા સ્થળાંતર કરનારા પક્ષીઓ મુખ્ય છે. રામસર સ્થળની વાત કરીએ, ભારતનું 99મું અને ઉત્તર પ્રદેશનું 12મું રામસર સ્થળ છે, જે રાજ્યમાં સૌથી વધુ રામસર સ્થળો ધરાવે છે. હાલમાં મૂડીઝે નાણાકીય વર્ષ 2027 માટે ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અંદાજ લગાવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 6%. મૂડીઝે લગાવ્યું છે 6%. મૂડીઝ દ્વારા જીડીપી એટલે કે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર 2026માં ભારતનો અંદાજિત જીડીપી વૃદ્ધિ દર કેટલો રહેશે? તો 6.4% સંયુક્ત રાષ્ટ્ર દ્વારા. હવે યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રની થોડીક વાત કરું મેં. મુખ્યાલય આવેલું છે ન્યૂયોર્ક સિટી, યુએસએ ખાતે. મેમ્બર છે મિત્રો 193 કન્ટ્રીઝ. સ્થાપના થઈ હતી ઓક્ટોબર 24, 1945. કરંટ સેક્રેટરી છે એન્ટોનિયો ગુટેરસ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા કોને યંગ ગ્લોબલ લીડર 2026 તરીકે નામિત કરાયા? તો આર્થર લો રાઈટ આન્સર છે. આમાં જય શાહ પણ છે, પણ જય શાહ મિત્રો આગળ આપણે પ્રશ્ન લઈ લીધો હતો. આ આર્થર લો એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહી ગયો હતો. તો આ બંને જે છે એમને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા યંગ ગ્લોબલ લીડર 2026 તરીકે નામિત કરાયા. ઓમેગા બોલ નામનું નવું 3 ટીમ ફૂટબોલ રમત ફોર્મેટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું? ઓમેગા બોલ નામનું નવું 3 ટીમ ફૂટબોલ રમત ફોર્મેટ. રાઈટ આન્સર શું છે મિત્રોમાં? આઈઆઈટી મદ્રાસ. આ નવું ફોર્મેટ 2026માં આઈઆઈટી મદ્રાસ કેમ્પસમાં લોન્ચ થયું, જેમાં એક સાથે 3 ટીમો રમે અને 3 ગોલ પોસ્ટ હોય છે. હાલમાં એચડીએફસી લાઈફ દ્વારા કોને એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં વિભા પાડલકર. વિભા પાડલકર રાઈટ આન્સર થશે. મિત્રો હવે વાત કરું મેં તમને, તો અજીત કુમાર મોહંતી પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ બન્યા છે. અનંત સ્વરૂપ ફિકીના સેક્રેટરી જનરલ. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે ફિરોઝેશા ગોદરેજની નિમણૂક કરાઈ. ગ્રેપલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ સિકંદર કુમારને તેના નવા અધ્યક્ષ બનાવ્યા. ભારતનું પ્રથમ સમર્પિત પરમાણુ મિસાઇલ ટ્રેકિંગ અને દરિયાઈ દેખરેખ જહાજ આઈએનએસ ધ્રુવ અરબી સમુદ્રમાં તૈનાત. સુનિલ બાજપેયી તમિલનાડુ અને પુડુચેરીના આવકવેરા વિભાગના પ્રમુખ બન્યા છે. આનંદ કુમાર પાલે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગના મુખ્ય સલાહકાર બન્યા. હાલમાં યુકેમાં યોજાયેલી વર્લ્ડ ક્લાઇમેટ લીડર્સ સમિટમાં ગ્લોબલ ગ્રીન આઇકનથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે એમાં સંતોષ કુમાર. ભારતના ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ જોગિનપલ્લી સંતોષ કુમારને લંડનમાં આયોજિત વર્લ્ડ ક્લાઇમેટ લીડર્સ કોન્ક્લેવમાં પ્રતિષ્ઠિત ગ્લોબલ ગ્રીન આઇકન એવોર્ડ એનાયત કરવામાં આવ્યું છે. તો મિત્રો નવા એવોર્ડ્સની વાત કરી દઉં અત્યારની, તો અનિતા ચૌધરી WWF રાષ્ટ્રીય મત્સ્ય પુરસ્કારથી સન્માનિત કરાયા. લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2026 માટે કૈલાસ સત્યાર્થીની પસંદગી થઈ. સાધ્વી સતી સેલ મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો ખિતાબ જીત્યો. ડૉક્ટર CH શ્રીનિવાસ રાવને હૈદરાબાદમાં પ્રતિષ્ઠિત પ્રોફેસર MS સ્વામિનાથન એવોર્ડ 2026 પ્રાપ્ત થયો. સયાની ગુપ્તાને હાર્વર્ડ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવી. ભારતીય મૂળના વૈજ્ઞાનિક દીપ જરીવાલાને અમેરિકામાં પ્રતિષ્ઠિત ગવર્નર ચેર પદ મળ્યું. આદિત્ય ધર એ ચેતક સ્ક્રીન એવોર્ડ 2026માં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો છે. અને પાયલ નાગે વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હાલમાં કયા દેશે ઘાતક શસ્ત્રોના નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં જાપાન દેશે. તો જાપાનનું મિત્રો કેપિટલ છે ટોક્યો, ચલણ છે જાપાની યેન અને PM છે મિત્રો સાને તાકાઈચી. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો પણ 23 એપ્રિલ 2026 આપણે આવી ગયા છે રિવિઝન પર. હાલમાં રાષ્ટ્રીય સિવિલ સર્વિસીસ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 21 એપ્રિલે. યાંગચે નદી જે હાલમાં હાઈ સ્પીડ અંડરવોટર ટનલના નિર્માણ માટે સમાચારમાં હતી, તે કયા દેશની મુખ્ય નદી છે? ચીન. કયા રાજ્યમાં મુખ્યમંત્રીએ રાજ્ય મદ્રેસા બોર્ડના વિસર્જનની જાહેરાત કરી? ઉત્તરાખંડ. GSRTC દ્વારા મુસાફરોની સુવિધા અને પ્રતિભાવ માટે કઈ નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે? તો પેસેન્જર ફીડબેક રેટિંગ. હાલમાં જામુનના વિકાસનું મૂળ કયો દેશ બની ગયો છે? ભારત રાઈટ આન્સર છે. રૂમેન રાદેવ કયા દેશના વડાપ્રધાનની ચૂંટણી જીત્યા? બુલ્ગારિયા. જળ સુરક્ષા માટે વોટર ફોરવર્ડ પહેલ કોણે શરૂ કરી? વિશ્વ બેંકે. કેન બેતવા નદી જોડાણ પ્રોજેક્ટના વિરોધમાં હાલમાં ચિત્તા આંદોલન ક્યાંથી શરૂ થયું? મધ્યપ્રદેશ. 10 છે કર્નલ શેરજંગ રાષ્ટ્રીય ઉદ્યાન જે હાલમાં ઇકો સેન્સિટિવ ઝોન સૂચના રદ થવાના કારણે સમાચારમાં હતું, તે કયા આવેલું છે? હિમાચલ પ્રદેશમાં.
ટાઈમ 100 લિસ્ટ 2026માં નીચેનામાંથી કયા ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો? રણવીર, સુંદર અને વિકાસ ખન્નાનો. મિસ શેખ ઇન્ડિયા 2026નો ખિતાબ જીત્યો છે નિશિતા યોગેશ અંતરાકર. સૂર્ય દેવભૂમિ ચેલેન્જ 2.0 કોણે શરૂ કર્યું? અનિલ ચૌહાણે. એપલના નવા સીઈઓ બન્યા છે જોન ટર્નસ. નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટર માટે ટ્રેડ વોચ ક્વાર્ટરલી પ્રકાશનની નવીનતમ આવૃત્તિ કોણે પ્રકાશિત કરી? સુમન બેરીએ. કયા આફ્રિકન દેશમાં મહારાજા રણજીત સિંહની પ્રતિમાનું અનાવરણ કરાયું? મલાવી. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો દિનેશ ત્રિવેદી કયા દેશમાં ભારતના નવા હાઈ કમિશનર બન્યા? બાંગ્લાદેશ. રાઈટ આન્સર હતો આજનો પ્રશ્ન છે ISSF જુનિયર વર્લ્ડ કપ 2026 ક્યાંથી શરૂ થયું? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.